ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः हंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। એકાદશ સ્કંદના આ 12મા અધ્યાયમાં ભગવાન સત્સંગનો મહિમા એમણે વર્ણવ્યો.
છેવટે 128 પાના પર 14 15 શ્લોકમાં કહ્યું, તસ્માદ તમ ઉદ્ધવ ઉત્સૃજ્ય ચોદનામ પ્રતિચોદનામ. કારણ કે હે ઉદ્ધવ, સત્સંગનો મહિમા છે. સત્સંગને કારણે મનુષ્ય બીજા બધા પ્રકારના સંગમાંથી મુક્ત થઈ જાય છે અને ઈશ્વરને પ્રાપ્ત કરે છે. ભગવાને ખૂબ બધા દૃષ્ટાંતો આપ્યા. એમાં કેટલા બધા જળના દૃષ્ટાંતો આપ્યા કે વૃક્ષો કહો કે પછી પશુઓ પક્ષીઓ, આ બધાના દૃષ્ટાંતો આપ્યા. અને જે નિરક્ષર અને બીજા કોઈ પ્રકારના સંસ્કારહીન હતા એ બધાના દૃષ્ટાંત દ્વારા ભગવાને કેવી રીતે આ બધા જ વાસ્તવમાં સત્સંગને કારણે આ સંસારને પાર કરી ગયા, મને પ્રાપ્ત કરી ગયા. ગોપીઓ, ગાયો, વૃક્ષો, પહાડો, પશુઓ, આ બધા જ સિદ્ધા, આ બધા સિદ્ધ બની ગયા, અર્થાત બધા મને પ્રાપ્ત કરી ગયા. એટલે ભગવાન કહે છે કે યોગથી, સાંખ્યથી, દાનથી, વ્રતથી, તપથી, યજ્ઞથી, શાસ્ત્રના વ્યાખ્યાનોથી, સ્વાધ્યાયથી કે સંન્યાસથી પણ અત્યંત યત્ન કરવા છતાં પણ મને પ્રાપ્ત ન કરી શકાય. જેઓ આ ભક્તિથી એટલે સત્સંગ દ્વારા પ્રાપ્ત થયેલી ભક્તિથી મને પ્રાપ્ત કરી શકાય. આ ભગવાને સત્સંગનો મહિમા વર્ણવ્યો. એમાં પછી ગોપીઓની વાત કરે છે. મહાત્મા સમજાવે છે કે જ્યારે ગોપીનું સ્મરણ થાય ત્યારે ભગવાન પોતે પણ થોડીક વાતો કહી દે, સુખદેવજી પણ 2-3 શ્લોકો કહી દે, સુતજી પણ કહી દે. એટલે અહીંયા ભક્તિની વાત આવે એટલે ભગવાન ગોપીઓને યાદ કરે છે કે ઉદ્ધવ, જ્યારે બલરામ સાથે મને વૃંદાવનથી મથુરા લઈ જવામાં આવ્યો હતો. મથુરામ પ્રણીતે, અક્રૂર આવીને મને મથુરા લઈ ગયો. એટલે મને મથુરા લઈ જવામાં આવ્યો. મારે તો જવું નહોતું પણ લઈ જવામાં આવ્યો. ત્યારે આ ગોપીઓની શું સ્થિતિ થઈ? મેં અનુરક્ત ચિત્તા, જેમનું ચિત્ત સર્વ મારા અનુરક્ત હતું, મહારાજ રંગે રંગાયેલું હતું. વિગાઢ ભાવેના, ભાવ પણ અત્યંત ગાઢ હતો. અર્થાત જેવી રીતે ઊંડા જળમાં આપણે ડૂબકી મારીએ અને ચારે બાજુ જળ જ હોય તેવી રીતે આ ગોપીઓ પણ વાસ્તવમાં કૃષ્ણમાં એટલી અનુરક્ત હતી કે એમને આસપાસ એટલે કે એમના જીવનમાં કૃષ્ણ સિવાય કંઈ હતું જ નહીં. જેમ જળમાં ડૂબકી મારીએ ત્યારે ઉપર નીચે આજુબાજુ જળ જ હોય તેવી રીતે એમના જીવનમાં શ્રી કૃષ્ણ સિવાય કાંઈ જ ના હતું. આવી ગોપીઓ નમે વિયોગમ, તો વિયોગ તીવ્ર આધય. મને જ્યારે વૃંદાવનથી મથુરા લઈ જવાયો ત્યારે આ ગોપીઓ મારા વિયોગને કારણે તીવ્ર રીતે વ્યથિત થઈ ગઈ. અન્યમ સુખાય ન દદૃશુ, એમને હવે મને લઈ જવામાં આવ્યો પછી એમને સુખનું બીજું કોઈ સાધન પણ દેખાતું નહોતું. ટૂંકમાં દુનિયાની કોઈ વસ્તુ એટલે વૈરાગ્ય જો ભગવાનમાં જ્યારે મન આસક્ત થઈ ગયું ત્યારે જગતમાં બધી જ વસ્તુમાંથી મન નિવૃત્ત થઈ ગયું. અને આ ગોપીઓને એમનું સુખ એકમાત્ર જે સાધન હતું ચાલી ગયું. હવે જગતમાં એમને ક્યાંય સુખ જણાતું નથી. કે હું જ્યારે હતો તાહ ક્ષપા પ્રેષ્ઠ તમે નીતા, હું જે પ્રેષ્ઠતમ શ્રેષ્ઠ પ્રિયતમ છું એની સાથે જે રાત્રિઓ એમણે ગાળી રાસ ક્રીડા વગેરેમાં. મયા એવ વૃંદાવન ગોચરણે ક્ષણાર્ધવત્તા, હું જ્યારે વૃંદાવન ત્યારે મારી સાથે હું જે એમનો પ્રિયતમ છે એમની સાથે એમણે જે રાસ વગેરેમાં જે રાત્રિઓ ગાળી તે ક્ષણાર્ધવત, એક અડધી ક્ષણમાં જ રાત્રિઓ પસાર થઈ ગઈ. એમને કાળનું કશાનું ભાન જ ન હતું. પુનઃ અંગ પર હે ઉદ્ધવ, તાસામ હીના મયા હીના, હું જ્યારે ચાલી ગયો ત્યારે મારા વગર કલ્પ સમાહ બભૂવુ, એ ગોપીઓ માટે એક રાત્રિ કલ્પ સમાન થઈ ગઈ જે પહેલા અડધી ક્ષણ સમાન હતી. તાહા ન વિદન, ગોપીઓના પ્રેમની વાત કરે છે. તાહા ન વિદન મય અનુસંગબદ્ધ ધ્યેય, તો જેમની બુદ્ધિઓ મારામાં જ આસક્ત થઈ ગઈ હતી એ બધું ભાન ભૂલી ગઈ. કહે છે કે જેવી યથા સમાધો મુનય, જેવી રીતે મુનિઓ અર્થાત યોગીઓ સમાધિમાં પોતાના દેહનું બધાનું ભાન ભૂલી જતા હોય છે અને પોતાના ધ્યેય વિષયમાં એક થઈ જતા હોય છે. અબ્ધિતો એ નદ્ય પ્રવિષ્ટા યવનામ રૂપે, અને
નદીઓ પણ સમુદ્રમાં પ્રવેશ કરીને જેવી રીતે બધું ભૂલી જાય, અર્થાત પોતાના નામરૂપથી રહિત થઈ જાય, નામરૂપ ત્યાગી દે. આ બે દૃષ્ટાંત તેવી જ રીતે આ ગોપીઓ પણ મારામાં જ પ્રવિષ્ટ હતી. તો સ્વમ આત્માનમ અદહ તથા ઇદમ ન વેદ, એ ન અભિદન. આ ગોપીઓ પોતાને, પોતાનાઓને, દેહને, બધી વસ્તુને ભૂલી ગયા અને યોગીઓની જેમ મારામાં પ્રવિષ્ટ થઈ ગયા. ખાલી યોગીનું દૃષ્ટાંત જ આપવામાં આવ્યું. યોગીઓને કે એવો આનંદ પ્રાપ્ત ન થાય જે ગોપીઓને થાય છે, પરંતુ યોગીનું દૃષ્ટાંત હશે બધી વસ્તુને ભૂલી જવામાં. તો જેમ યોગીઓ સર્વ વસ્તુને ભૂલી જાય તેવી રીતે ગોપીઓ પણ મારા પ્રેમમાં સર્વ ભૂલી ગઈ. આ નદીઓ જેવી રીતે સમૃદ્ધ પ્રવેશ કરે નામરૂપ ત્યાગે તેમ ગોપીઓ પણ મારામાં પ્રવિષ્ટ થઈને આવો એમનો પ્રેમ હતો. પછી ગોપીઓ મત કામા રમણમ જારમ આ સ્વરૂપ વિદો બલાહ, એ બળાઓ એમાંની ઘણી તો મારા સ્વરૂપને જાણનારી ન હતી. મને માત્ર એક અત્યંત સુંદર અને રમણ એટલે કે રમણ કરવા યોગ્ય વ્યક્તિ રૂપે જ જાણતી હતી. છતાં પણ બ્રહ્મમામ પરમમ પ્રાપહુ, હું જે પરમ બ્રહ્મ છું એને પ્રાપ્ત થઈ ગઈ. સંગાત શત સહસ્રશ, જો ભાઈ આ સત્સંગનો પ્રભાવ જો, મારા સંગનો પ્રભાવ જો કે મારા સંગ માત્રથી સેંકડો હજારોની સંખ્યામાં આ ગોપીઓ હું જે પરમ બ્રહ્મ છું મને પ્રાપ્ત થઈ. તસ્માત, કારણ કે હે ઉદ્ધવ, મારા સત્સંગનો કે મહાત્મા સત્સંગનો આવો પ્રભાવ છે. ઉત્સૃજ્ય ચોદનામ પ્રતિચોદનામ, મારા વેદના વિધિ નિષેધ સર્વનો ત્યાગ કરીને, પ્રવૃત્તમ ચ નિવૃત્તમ ચ, પ્રવૃત્તિને નિવૃત્તિનો ત્યાગ કરીને, શ્રોતવ્યમ શ્રુતમેવ ચ, જે સાંભળ્યું છે સાંભળવાનું છે બધાનો ત્યાગ કરે ને. એટલે તારું મન જે સાંભળેલું છે કે હવે જે સાંભળવાનું છે એની અંદર રમણ કરતું હોય, પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં, વિધિ નિષેધમાં, આ બધામાં આપણું મન સામાન્ય રીતે કોઈને કોઈ પ્રવૃત્ત હોય, આપણું મન આમાં લાગેલું હોય કે જે બધું જ ઉત્સૃજ્ય આ બધાનો ત્યાગ કરીને, શાસ્ત્રના વિધિ નિષેધનો પણ ત્યાગ કરીને, મામ એકમેવ શરણમાત્માનમ સર્વદેહિનામ, સર્વદેહિનામ એકમાત્માનામ મામેવ શરણમ વ્રજ. હે ઉદ્ધવ, પ્રાણી માત્રનું એકમાત્ર આત્મા છું એવા તું મારું શરણ લે. યાહી સર્વાત્મ ભાવેન, સર્વભાવથી, તારા સમગ્ર વ્યક્તિત્વથી, મન વચન કર્મથી હું જે સર્વના આત્મા છું એવા એક મારું તું શરણ લે. મયા સ્યાહ અકુતો ભય, એને કારણે શું થશે? તું નિર્ભય બની જશે. આ પ્રકારે છેલ્લે ભગવાને કહ્યું બધું છોડીને તું મારું શરણ લે. એટલે ઉદ્ધવ એક સંશય રજૂ કરે છે. એનો સંશય છે કે આવું છે ને, ઘણી વાર તમે સંશય રજૂ કરો, પ્રશ્ન રજૂ કરવાની પણ એક કારણ હોય છે. મહાત્માને બોલતા કરવા માટે, એટલે એમને બોલતા કરવા માટે કશુંક શ્રવણ કરવા માટે કંઈક થોડુંક પૂછવું પડે, અને એટલે ઘણી વાર આવી રીતે પ્રશ્નો થતા હોય છે. ઉદ્ધવના મનમાં સંશય થયો હોય એવી કોઈ સંભાવના નથી, એવી જરૂરિયાત નથી કે થયો જ હોય. જેવી ચોથા અધ્યાયમાં અર્જુન ભગવાન પૂછે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ એતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાન હતી. ભગવાન આપનો જન્મ તો હમણાં છે અને આપ કહો છો કે આપણે વિવસ્વાનના બોધ કર્યો, આજ જ્ઞાન પ્રદાન કર્યું. વિવસ્વાનનું ક્યારનો પુરાણો જન્મ છે, તો હું કેવી રીતે સમજું કે આપ જે મારી સમક્ષ એમણે વિવસ્વાનને સૂર્યનો બોધ કર્યો એ કેમ મને સમજાય? એટલે અર્જુનને કે આ પ્રશ્ન પણ તો એ દ્વારા, પ્રશ્ન દ્વારા ભગવાન પાસેથી બોલાવે, અને એ રીતે અવતારનું રહસ્ય ઘણી વસ્તુ જાણવા મળે. અંતે તે ઉદ્ધવ પણ એક પ્રશ્ન કરે છે. એકાદ બટન દબાવી અને પંખો ચાલવા મળે ને, કે ટેપ રેકોર્ડર બોલવા મળે, તેવી રીતે આ ભગવાનના આવી રીતે સંશય કે પ્રશ્ન રજૂ કરે છે, જે વળી પાસે ભગવાન પોતાનું વક્તવ્ય ચાલુ રાખે. એટલે કહે છે 16મા શ્લોકમાં, ઉદ્ધવ ઉવાચ સંશય શૃણ્વતો વાચમ તવ યોગેશ્વરેશ્વર ન નિવર્તત આત્મસ્થો યેન ભ્રામ્યતિ મે મનઃ.
हे योगेश्वरेश्वर, योग ईश्वरस, योगे योगेश्वराणाम ईश्वर, આ યોગના પણ ઈશ્વર છે બધા. એટલે કે આ સનકાદિ વગેરે જે છે યોગેશ્વરો છે, એમના પણ ઈશ્વર છે ભગવાન. તો વાચમ શૃણમત, આપની વાણી હું સાંભળી રહ્યો છું, આપની વાણી સાંભળી રહેલો એવો હું. તો શૃણવતોપી, આપની વાણી સાંભળવા છતાં પણ આત્મના આત્મસ્થ સંશય ન નિવર્તતે. એ ભગવાન આત્માને વિષય કરનાર કે આત્મા રહેલો આ સંશય મારો હજી જતો નથી. આપની આટલી વાણી 12મું પ્રકરણ ચાલે છે, અધ્યાય ચાલે છે. ભગવાને કેટલું બધું કહ્યું. પણ ઘણી વસ્તુ છે બહુ બધું કહેવામાં આવ્યું તો પણ મન ગૂંચવાઈ જાય. એટલે જુઓ 105મું પાનું તમે જુઓ તો 10મા અધ્યાયનો પહેલો શ્લોક. મયોદિતેષ્વહિત સ્વધર્મેષુ મદાશ્રય વર્ણાશ્રમ કુલાચારમ અકામાત્મા સમાચરેત. કે જો મયોદિતેષુ, મયા ઉદિતેષુ, મેં જે આજ્ઞા કરી શાસ્ત્રની અંદર, અવહિત તો કે સાવધાન બનીને, સ્વધર્મેષુ મદાશ્રય, મારો આશ્રયને શાસ્ત્રમાં મેં જેનું બોધ કર્યો છે કે મેં જેની આજ્ઞા કરી છે એ સ્વધર્મનું પાલન કરવું જોઈએ. વર્ણાશ્રમ કુલાચારમ, પોતાના વર્ણ, આશ્રમ, કુળ આ બધાના આચારને અનુલક્ષીને હે ઉદ્ધવ ધર્મનું પાલન કરવું જોઈએ. અકામાત્મા સન્ન, વળી તે પણ નિષ્કામ થઈને સમાચરિત સારી રીતે આચરણ કરવું જોઈએ. ત્યારે ભગવાન શું કહ્યું કે પોતે કર્તવ્ય કરવાનું સારી રીતે આચરણ કરવું જોઈએ. આ પ્રકારે કહ્યું. ઘણું બધું આવું કહ્યું છે. એટલે આ હમણાં છેલ્લે શું કહ્યું? મામ એકમેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન. છેલ્લા શ્લોકમાં હવે કહે છે કે આ બધું છોડી દેતું. તસ્માત ત્વમ ઉદ્ધવ ઉત્સૃજ્ય, તો વિધિ નિષેધ પ્રવૃત્તિ નિવૃત્તિ સાંભળેલું સાંભળવાનો આ બધાનો ત્યાગ કરીને હું જે સર્વદેહીનો આત્મા છું એવા મારા એકનું સર્વભાવથી શરણ કર. એટલે આ બધું છોડી દેવાની વાત કરે છે. પહેલા કહ્યું કે આ બધા કર્મ કર્તવ્ય કર્મ તો કર, હવે કહે છે આ બધું છોડી દે. એટલા સંશય એટલે આત્મસ્થ. એટલે કહ્યું પૂર્વમ તાવન મયા ઉદિતેષુ અવહિત સ્વધર્મેષુ, એમ કને કર્મ કર્તવ્ય મિતિ ઉક્તમ. આગળ કહ્યું કે તારે તારું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ઇદાનીમ તો સર્વમ ત્યક્ત્વા મામ શરણમ યાહી, અહીંયા કહી રહ્યા છો કે બધાનો ત્યાગ કરીને મારું શરણ લે. અતઃ તેથી તવાક્યમ વાચમ શૃણવત, ભગવાન આપની વાણી સાંભળનારા એવા મને આત્મસ્થ સંશય, આ સંશયનું વિશેષણ આત્મસ્થ. સંશય પહેલી પંક્તિમાં પહેલો શબ્દ છે, આત્મસ્થ બીજી પંક્તિનો ત્રીજો શબ્દ, પરંતુ આત્મસ્થ સંશય, આત્મસ્થ શબ્દ છે એ સંશયનું વિશેષણ. કયા પ્રકારનો સંશય? આત્મસ્થ. તો કે આત્મની સ્થિત આત્મસ્થ, આત્મામાં રહેલો, આત્મા વિશેનો, આત્મા વિશેનો સંશય. કે ભાઈ કર્તૃત્વ, આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે કે નહીં એવો સંશય મને થાય છે. કારણ કે એક વાર આપ કહો છો કે ભાઈ જો આત્મામાં કર્તૃત્વ હોય તો જ ખરેખર, તો આત્મામાં કર્તૃત્વ હોય તો કર્મનો ત્યાગ શક્ય નથી. આપ મને કર્મનો ત્યાગ કરવાનું કહી રહ્યા છો એટલે એવું થાય કે આત્મામાં કર્તૃત્વ નહીં તો જ કર્મનો ત્યાગ શક્ય છે. પણ આત્મામાં કર્તૃત્વ ન હોય તો કર્મ અનુષ્ઠાન શક્ય નથી. પહેલા આપણે કહ્યું કે તું બધા કર્મનું અનુષ્ઠાન કર, બધા કર્મનું આચરણ કર. એવું ક્યારે બની શકે? આત્મામાં કર્તૃત્વ હોય ત્યારે. હવે કહો છો કે બધા કર્મનો ત્યાગ કર, એ કર્મનો ત્યાગ ક્યારે શક્ય બને? આત્મામાં કર્તૃત્વ ન હોય તો. એટલે આપના આ પ્રકારના વચન સાંભળીને મને સંશય જન્મે છે કે ભગવાન આત્મામાં કર્તૃત્વ છે કે નહીં. એટલે આમાંનું સંશયનું નિવારણ થતું નથી. એટલે આત્મસ્થ સંશય, અથવા આત્માર્થ મન કરવામાં આવે કે આત્મની મનસી સ્થિત, આ તો આત્મ વિષય સંશય. બીજો અર્થ કરે છે આત્મની મનસી સ્થિત,
આત્મા અર્થાત મનમાં રહેલો મારો સંશય ભગવાન એનું નિવારણ થતું નથી. શું? કર્મ કાર્યમ ત્યાજ્યમ વા. આગળ આપે મને જ કહ્યું કે હે ઉદ્ધવ, તારે આ પ્રકારે વર્ણાશ્રમ વિહિત કર્મનું સાયદ આચરણ કરવું જોઈએ. હવે આપ કહી રહ્યા છો બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ, એટલે મને સંશય જન્મે છે કે કર્મ કરવું જોઈએ કે નહીં. અથવા સર્વદેહીનામ એક હેવ આત્મા. ભગવાન આપ કહી રહ્યા છો કે આપ તો પ્રાણી માત્રનો એકમાત્ર આત્મા છો, એવા મારું શરણ લે. તો પછી એ કેવી રીતે? ભગવાન આપ એક જ, એક જ બધા દેહીઓ, બધા જ પ્રાણીઓનો અને બધા જ જળ ચેતન બધાનો આત્મા એક જ હો, એ કઈ રીતે? એ સંશય પણ જતો નથી. એટલે આ ત્રણ પ્રકાર આત્મસ્થ સંશય આ ભાગવતની વિશેષતા છે. એટલે પેલું જેમ સૂત્રમાં વિશ્વતોમ એક એક શ્લોકનું સૂત્ર સમાન જ છે. એને કારણે એવું નથી કે જુદા જુદા પ્રકારના અર્થઘટન થાય, પરંતુ એક શ્લોકની ઘણી બધી પ્રતિભા હોય છે. અને તેથી એક શ્લોકના એકબીજાથી વિરુદ્ધ ને એકબીજાની સાથે જોડાયેલા કે એકબીજાને મદદ કરનારા એવા અનુકૂળ એવા અનેક બધા અર્થઘટન થાય છે. તો આત્મસ્થ સંશય એટલે કે આત્મા વિશેનો સંશય, આત્મા કરતા છે કે નહીં, કર્તૃત્વ આત્મા છે કે નહીં. આત્મા મનમાં આવેલો સંશય, મારે કર્મ કરવું જોઈએ કે કર્મનો ત્યાગ કરવો જોઈએ. અથવા આગળ આપણે કહ્યું આત્મા એટલે આત્મા વિશેનો, આપ તો સર્વદેહીનામ આત્મા, આપ તો પ્રાણી માત્રનો આત્મા છો એમ જે કહો છો, એ વળી કઈ રીતે? એ પણ આ કારણે યેન ભ્રામ્યત મે મનઃ, આ સંશયને કારણે ભગવાન મારું મન તો ભમી રહ્યું છે, અર્થાત મારું મનમાં અનેક પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો છે. આવી રીતે ઉદ્ધવ મમરો મૂક્યો. ટૂંકમાં ઉદ્ધવ પ્રશ્ન કર્યો, જેથી કારણ કે પેલો ભક્તિનો વિષય પૂરો થઈ ગયો, સત્સંગનો વિષય પૂરો થઈ ગયો, એનો મહિમા કહેવામાં આવ્યો. પરંતુ ઉદ્ધવ આ પ્રકારનો પ્રશ્ન પૂછે એટલે ભગવાન હવે કેવી રીતે પોતે પ્રાણી માત્ર આત્મા છે, સર્વદેહી નામ એક આત્મા, દેહી એટલે કે દેહ ધરાવનાર અર્થાત પ્રાણી, સર્વ પ્રાણીઓનો એકમાત્ર આત્મા ભગવાન છે, કઈ રીતે એ હવે સમજાવે છે. એના માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. પેલા પ્રશ્નનો ઉત્તર તો જાણે કે થોડોક વિચાર કરો, ભગવાન જે કહી ગયા છે એ પરથી એ પ્રશ્નનો ઉત્તર મેળવવો અઘરો નથી. અહીં કહે છે શ્રીધર સ્વામી, એટલે 8 શ્લોકમાં ભગવાન આ પ્રશ્ન આ સંશય કે ઉદ્ધવના પ્રશ્નો ઉત્તર આપે છે. એમાં કહે ઈશ્વર તાવત સ્વમાયાવશાત, જો અમે લખેલું છે તમારી ચોપડીની અંદર પણ, એકસો 32 પાના પર ની પાદનોધમાં 132 પાના પર પાદનોધમાં હું જે વાંચું છું એનું અહીંયા હિન્દી ભાષાંતર આપેલું છે. ઈશ્વર તાવત સ્વમાયાવશાત પ્રપંચાત્મના ભાતિ. તો પહેલા તો કહે છે કે ઈશ્વર પોતાની માયાને કારણે આ પ્રપંચના રૂપમાં ભાસી રહ્યો છે. ઈશ્વર નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ છે. પોતાની માયાને કારણે જ વાસ્તવમાં નિમિત્ત ઉપાદાન કારણ બને છે. ઉપાદાન કારણ હોવાને કારણે એ સમગ્ર પ્રપંચ રૂપે ભાસી, નિમિત્ત કારણ હોવાને કારણે એ પ્રપંચને આકાર આપે છે, એને સર્જન કરે, એને આકાર આપે. જેવી રીતે કુંભાર હોય એને એ ઘડાનું સર્જન કરે, ઘોડાને આકાર આપે અને વિશેષતા, અને માટી જે છે ઉપાદાન કારણ એ ઘડાના રૂપમાં ભાસતી હોય, તેવી રીતે ઈશ્વર જગતનું સર્જન કરનાર પણ છે અને જગતના રૂપમાં પણ છે. જગતનું સર્જન કરનાર એટલે નિમિત્ત કારણ, જગતના રૂપ એટલે ઉપાદાન કારણ. તો પોતાની માયાને કારણે ભગવાન ઉપાદાન કારણ બને છે, અને તો પોતાની માયાને વશમાં કરીને આ પ્રપંચ રૂપે ભાસે છે. તત્પ્રપંચ ધ્યાસાચ જીવાનામ અનાદિ અવિદ્યા કર્તૃત્વાદી. આ જગત તો સમગ્ર પ્રપંચ ઈશ્વર છે, એમાં આપણો દેહ પણ આવી ગયો. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની બનેલી ઉપાધિમાં પ્રપંચને અંતર્ગત છે.
આપણે પ્રપંચ કે સંસાર કે એટલે હંમેશા બહાર જ જોતા હોઈએ, પરંતુ આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું પણ આ સર્જન સૃષ્ટિ કે પ્રપંચ અંતર્ગત છે. એટલે કહે છે કે પ્રપંચ અધ્યાસાત છે. આ પ્રપંચમાં, આ ઉપાધિમાં અધ્યાસને કારણે, અહમ ભાવને કારણે જીવાનામ અનાદિ અવિદ્યા, આ જીવોને શા માટે ભાઈ અહમ ભાવ છે? અવિદ્યાને કારણે. અવિદ્યાનો પ્રારંભ ક્યારે થયો? એનો પ્રારંભ જ નથી. બધી વસ્તુનો પ્રારંભ કરનાર અવિદ્યાનો કોઈ પ્રારંભ નથી. અનાદિ અવિદ્યા, અવિદ્યા જે અનાદિ છે એને કારણે ઉપાધિમાં અધ્યાસ એટલે અહમભાવ થાય છે. કર્તૃત્વાદિ, અંતેથી આ પરમાત્મા, વાસ્તવમાં પરમાત્મા પોતે પ્રપંચ રૂપે ભાસે છે. એ જ પરમાત્માને પછી ઉપાધિમાં અહમભાવ થાય છે, અને તેથી એ પોતાને કર્તા ભોગતા માને છે. એકવાર કર્તૃત્વ ભોક્તૃત્વ આવ્યું એટલે પછી 1000 જાતની બધા આખો સંસાર આવી જાય. એટલે કહે છે કે વિધિ પ્રતિષેધાદિ અધિકાર હે. તમારો કર્તૃત્વ હોય તો પછી તમે અમુક કરી શકો અને અમુક ના કરી શકો. કર્તૃત્વ આવ્યું એટલે પછી એકવાર ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું, પછી તમને માર્ગદર્શન જોઈએ જ, કયો રસ્તો, કઈ બાજુ ચલાવો, ડાબી બાજુ ચલાવવું, જમણી બાજુ ચલાવવું, ટ્રાફિક લાઇટ આવે ત્યારે શું કરવું, વગેરે વગેરે. એ પ્રકારનું માર્ગદર્શન પ્રમાણે તમારે કરવું પડે. તે જ એકવાર કર્તૃત્વ ભોક્તૃત્વ આવ્યું એટલે પછી આ શાસ્ત્ર આપણને વિધિ નિષેધના અધિકારી બની જ ગયા. એટલે એમના એકવાર ગાડી ચલાવવા માંડી એટલે પછી ટ્રાફિક પોલીસના તમે એ બધા આ ટ્રાફિકના નિયમો છે ને, એ નિયમોના પ્રભાવમાં આવી જ જાઓ. તમે નિયમ પ્રમાણે ચાલુ જ પડે, નિયંત્રિત થાવ. તેવી રીતે આ જીવમાં કર્તૃત્વ ભોક્તૃત્વ આવ્યું એટલે શાસ્ત્રના નિયંત્રણમાં આવે. વિધિ નિષેધ, આ કરો, આ ના કરો. તદાનીમ, તો શેને મળે શાસ્ત્ર આપણને વિધિ નિષેધ કે આ કરો ના કરો એમ કેમ કહે છે? આ કરો એમ કેમ કહે છે? કારણ કે એથી આપણું હિત થાય. આ ન કરશો કેમ કહે છે? કારણ કે એ કરી તો અહિત થાય, એટલે આપણા અહિતમાંથી રોકે છે અને હિત પ્રત્યે પ્રવૃત્ત કરે છે. અંતેથી શાસ્ત્રીની આજ્ઞા પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો સત્વ શુદ્ધ્યર્થમ કર્માણી કરવું. એટલે હે ઉદ્ધવ, એટલે મેં તને કહ્યું કે સત્વ શુદ્ધ્યર્થમ, તારા અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કર. મેં જે કહ્યું કે ભાઈ મેં જે બધા કર્મનો આદેશ શાસ્ત્રમાં આપેલો છે એને સાવધાનીપૂર્વક તું સારી રીતે આચરણ કર. શેના માટે? સત્વ શુદ્ધ્યર્થમ, તો કે અંતઃકરણની શુદ્ધિ માટે. સત્વે જ શુદ્ધે, એકવાર અંતઃકરણ શુદ્ધ થયું પછી પુનઃ કર્મ જાડ્ય પરિહારાય. હવે થાય છે શું કે માણસ જ્યારે કર્મ કરતો હોય, કર્તવ્ય કર્મ કરતો હોય, ઘણી વાર કર્મનો એક રસ લાગી જતો હોય છે. આપણે કશું રોજ રોજ કરતા હોય ને તો ઘણી વાર પછી આપણને બરાબર એની ટેવ પડી જતી હોય છે, એના વગર ચાલે નહીં. તમે પૂજા વગેરે પણ કરતા હોય, એ બધા કર્મ પણ આવી જાય. વ્યવહારના પણ કર્મ છે, એટલે એ કર્મ પણ એક પ્રકારનો એક આશ્રય બની જાય છે, અને પછી એના વગર આપણે ચાલે નહીં. પછી એમ લાગે કે કંઈક ખૂટે છે. તમે પૂજા કરતા હો, જપ કરતા હો, અને પછી ન કરાય તો પછી આપણે ખૂટતું લાગે, એટલે એના વગર ન ચાલે. એટલે આ કર્મનો એક આગ્રહ થઈ જતો હોય છે. કર્મ લાંબો સમય કરવાને કારણે અને એનો એક રસ મળતો હોય છે. જો સરખી રીતે કર્મ કરીએ તો કર્મનો એક રસ હોય છે, અને તેથી એ કર્મ છોડવાનું મુશ્કેલ પડી જાય. એટલે એ કર્મનો આગ્રહ થતો કે આ તો કરવું જ પડે. એટલે કહે છે કે કર્મ જાડ્ય પરિહારાય ભક્તિ વિક્ષેપક કર્માદરમ ત્યક્વા. પછી આ બધું વ્યવહારનું કર્મ છે ને, એ ભગવાનની ભક્તિમાં વિક્ષેપરૂપ થતું હોય છે. અત્યાર સુધી જે કર્મ આપણને ઉપયોગી હતું, રાગદ્વેષમાંથી મુક્ત થવા માટે, અંતઃકરણની શુદ્ધિ માટે આ કર્મ ઉપયોગી હતું. એ જ કર્મ હવે આપણે, એટલે કર્મ કરવા માટે આપણે જગતના વિષયોમાં આપણા મનને જોડવું પડે, તો જ કર્મ થાય, તો જ વ્યવહાર થાય. પરંતુ ભગવાનમાં જો આપણે મનને જોડવા માંગીએ તો વ્યવહાર તો હવે વિક્ષેપરૂપ થયો. એટલે કે ભક્તિ વિક્ષેપ કર્માદરમ પરિત્યજ્ય, આ ભક્તિમાં જે વિક્ષેપ કરનો એ જ કર્મ, એનો આદર છે, એનો આગ્રહ છોડી દે. એટલે હું તને છોડવાનું કહ્યું. પણ પછી આપણને ડર લાગે કે મારું શું થશે. આ કારણે પ્રત્યવાય, કર્તવ્ય કર્મ નહીં કરતો પાપ લાગશે, પૂજા નહીં કરતો ભગવાન નાખુશ થઈ જશે, એકની પૂજા કરી બીજાને નહીં કરતો એ દુઃખ, એ પણ પાછા આપણા પર નાખુશ થશે.
વગેરે ડર તો લાગે ને, કારણ કે અત્યાર સુધીનો આશ્રય હતો એ છોડી દીધો આપણે આમ લાગે, સલામતી લાગે. એટલે ભગવાને કહ્યું માં શું છે, હંત્વા સર્વપાપેભ્ય મોક્ષયિષ્યામિ, તું જરાય ના ચિંતા કરીશ, હું તને બધા પાપથી મુક્ત કરી દઈશ. એવું દૃઢ વિશ્વાસ એને મામ ભજ. તેથી ઉદ્ધવ કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર, એટલે કે અકુતો ભય તને તું નિર્ભય બની જશે. તને ભય લાગે છે ને કે આ કર્મનું હું કર્તવ્ય કર્મ નહીં કરું તો મને પાપ લાગશે, નરકમાં જવું પડશે, વળી બીજા દેવતાઓ નાખુશ થશે, હવે આહુતિ આપતો બંધ થઈ જશે તો વગેરે. કર્મ કરવું એટલે પછી નિત્ય કર્મ કરવું, અગ્નિહોત્રાદિ કર્મ કરવું, આહુતિ આપવી, દેવતાઓને હવે એમના આહુતિમાંથી બંધ થઈ જાય એટલે પછી એ લોકોએ પણ વિચાર કરે ને, એ માર્ગમાં અનેક અવરોધ લાવે. તું ભય ના રાખીશ, તું મારી પાસે આવે. એવું છે ને કે રાજા પાસે જઈએ પછી લોકોનો ભય શું? નહીં તો પેલા પોલીસોનો અધિકારીઓ આપણને ડરાવે, પણ મૂળ પાસે ગયા પછી એમનો ડર ના હોય. એટલે કે તું મારી પાસે આવી જાય, દેવતાઓથી કોઈ ડરવાની જરૂર જ નથી. એટલે દૃઢ વિશ્વાસ એને ભજય યુક્તમ, આ દૃઢ વિશ્વાસથી મારું ભજન કર, એવું કહેવામાં આવ્યું. એટલે તને કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે ક્યારે? જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન હોય ત્યાં સુધી. કર્મ છોડીને મારું ભજન કરવાનું કહેવામાં ક્યારે? અંતઃકરણ શુદ્ધ થયું, હવે કર્મની જરૂર નથી. હવે આગળના હવે બીજું પગથિયું ભગવાનનું ભજન. એમાં એક કર્મ આવે તો પહેલું પગથિયું છોડવું પડે, અને માટે બધું છોડીને મારું શરણ લે, એવું કહેવામાં આવ્યું. જાતાયામ તો વિદ્યાયામ, મારું ભજન કરવાને કારણે જ્યારે તને જ્ઞાન જન્મશે ત્યારે ન કિંચિત કર્તવ્ય મસ્તી, ત્યાર પછી તો કોઈ કર્તવ્ય રહેતું ને ભજનનું કર્તવ્ય નથી રહેતું. જ્યારે ભજન કરવાને કારણે જ્ઞાન થશે ત્યારે એ કર્તવ્ય પણ રહેતું નથી. આ રીતે ભગવાન સંશય દૂર કરી દો એમ જ કહેલું જ છે ટૂંકમાં. એટલે ઉદ્ધવનો સંશય આ પ્રકારનો હોય કે મારે કર્મ કરવું કે ન કરવું, તો કે બસ એની આ સમજ છે કે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ના થયો ત્યાં સુધી કર્તવ્ય કર્મ કરવું જોઈએ, અને અંતઃકરણ શુદ્ધ થયા પછી એનો ત્યાગ કરવો જોઈએ. હવે 4.5 શ્લોકની અંદર તત્ર તાવદ ઈશ્વરાદ વાગાદિ ઇન્દ્રિય દ્વારા જીવ સંસ્કૃતિ કારણ પ્રપંચોદ્ગમા. આગળ કહેવામાં આવ્યું કે ભગવાન પોતાની માયાને વશ કરીને આ સમગ્ર પ્રપંચ રૂપે અભિવ્યક્ત થાય છે. જેવી રીતે માટે અનેક બધા ઘડાના રૂપમાં વ્યક્ત થતી હોય તેવી રીતે પરમાત્મા પણ માયા દ્વારા. માયા એટલે એનો અર્થ એ થયો કે ખરેખર કંઈ પ્રપંચ બનતો નથી. માટે તો ખરેખર પેલી ઘડાઓ બની જાય છે, એમનો ભગવાન આ બધું બની ગયો. તો માયા શબ્દનો પ્રયોગ કેમ છે? ટૂંકમાં ભગવાન આ પ્રપંચનો ભાસે છે. પણ એવું જ્ઞાન અનાદિ અવિદ્યા, આ જીવોને જ્ઞાન નથી માટે તો એને સાચું માની લે છે. બાકી બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ નામ રૂપાત્મ મિથ્યા છે, પરંતુ અવિદ્યાને કારણે જીવ આ બધા જગતને સત્ય માની લે છે. તો હવે એટલે ભગવાન અહીંયા આગળ એટલે એમાં પછી અધ્યાસ થાય છે, એને કારણે કર્તૃત્વ ભોગતો, એને કારણે સંસાર થયો. એ વાત ભગવાન હવે સમજાવે છે. એમાં 4.5 શ્લોકમાં સમજાવે કેવી રીતે આ બધી ઉત્પત્તિના પ્રકારો જાત જાતના હોય છે. એટલે અહીંયા જુદા પ્રકારની ઉત્પત્તિનો પ્રકાર બતાવે છે. કારણ કે બધા યોગી લોકોની ઉત્પત્તિ એક પ્રકારની હોય, પછી પેલા શબ્દ બ્રહ્મવાળાની બીજા પ્રકાર, દરેકની ઉત્પત્તિનો પ્રકાર જુદો જુદો હોય. કોઈક લોકો નીચેથી ઉપર આવતા હોય, કોઈ ઉપરથી નીચે જતા, એવું હોય છે. તેથી ઉર્ધ મૂલ મધ શાખમ, આમ ઉપરથી નીચે હોય ને કોઈની પ્રક્રિયા નીચેથી ઉપર પણ આવે. તો અહીંયા આગળ હવે વાગાદિ ઇન્દ્રિય દ્વારા, આ વાણી વગેરે ઇન્દ્રિય દ્વારા કેવી રીતે ભગવાન આ પ્રપંચ રૂપ અભિવ્યક્ત થયો. એ ન થયો તો જીવને સંસારનું કોઈ કારણ નથી. જીવને ખરેખર સંસારનું કોઈ કારણ નથી, પણ ભગવાન આવું અનેક બની ગયો અને એને કારણે જીવને ભ્રમ થયો. તેથી એ પોતાને દેહ માની લે છે, જગતને સત્ય માની લે છે. તો જીવ સંસ્કૃતિ કારણભૂતમ પ્રપંચોદ્ગમા, આ જીવના સંસારનું જે કારણ છે, આ પ્રપંચનો જે ઉદ્ગમ થયો, ઉદ્ભવ થયો, એનું ભગવાન હવે વર્ણન કરે છે 4.5 શ્લોકની અંદર. તો જુઓ 17મા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાનુવાચ
સૈષ જીવો વિવર પ્રસૂતિ પ્રાણેન ઘોષેણ ગુહામ પ્રવિષ્ટ મનોમયમ સૂક્ષ્મમુપેત્ય રૂપમ માત્રા સ્વરો વર્ણ ઇતિ સ્થવિષ્ઠ. આ જો શ્રીધર સ્વામી ના હોય તો આ બધા શ્લોકોનો અર્થ કોણ કરે તો ભગવાન જ જાણે, રચનાર જ જાણે ભાગે. એટલે આ મહાપુરુષો થઈ ગયા જેમણે આ બધી આ બધા તો બધા ગુણ શ્લોકો છે ટૂંકમાં. એટલે આ બધા આખા ભાગવતની રચના જેવી છે કે પ્રત્યેક શ્લોક સૂત્ર જેવો જ છે. અને માટે એ બધા શબ્દોનો અર્થ કરીને એનો અર્થ કાઢો એના માટે ખરેખર એટલે જ કહે કે શ્રીધરો વેદથી. આ ખરેખર ભાગવતનો રસ તો શ્રીધર જ જાણે છે. બીજા બધા જાણે, સુખદેવ જાણે છે ને શ્રીધર જાણે છે. બીજા બધા જાણે છે કે એક અડધું પડધું જાણતા હશે, પણ એટલે શ્રીધર સ્વામી સમજાવે છે. સ એશ જીવ સહ અને એશ. સહ એટલે પેલો, એશ એટલે કે આ પેલો એટલે પરોક્ષ, આ એટલે અપરોક્ષ. જેની પરોક્ષ રૂપે વર્ણન કરવામાં આવ્યું એ વાસ્તવમાં પરમાત્મા અપરોક્ષ છે. એ અપરોક્ષ પરમાત્મા આપણા આત્મરૂપે. તો કોની વાત થઈ રહી છે? આત્મરૂપમાં રહેલા પરમાત્માની વાત થઈ રહી છે. જગતના પ્રપંચ રૂપે તો પરોક્ષ છે, પણ આત્મરૂપે કેવો છે? અપરોક્ષ. જીવ, આ જીવ શબ્દનો શું છે? પરમાત્મા જીવયતિ જીવ. તો જે વાસ્તવમાં જીવાડે છે, જે આપણા જીવન માટે જવાબદાર છે, જે આપણે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, એ રીતે જીવ શબ્દનો અર્થ કર્યો. પ્રાણને ધારણ કરનાર જીવ એટલે કે જીવ, આપણે જેને જીવ કહીએ છીએ. પણ અહીંયા આગળ કેવો અર્થ કર્યો? જીવયતિ જીવ. જે આપણને વાસ્તવમાં જીવતા રાખે છે, આપણને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એનું નામ જીવ એટલે કે પરમાત્મા. તો આ અહીં પછીના શ્લોકોમાં જીવ શબ્દનો પરમાત્મા આવી આ પ્રકારે અર્થઘટન કરવું એના માટે તો કંઈક આર્ષ દ્રષ્ટા જ જોઈએ, એ સિવાય કોઈ પત્તો નહીં લાગે. એટલે જીવ એ લખનાર ને અર્થઘટન કરનાર બંને. શેષ જીવ આ જોડે પરમાત્મા પરમેશ્વર. એ પરમેશ્વર પહેલા કેવો હતો? અવ્યક્ત હતો એટલે પરોક્ષ હતો. વ્યક્ત થાય એટલે અપરોક્ષ થાય. એટલે સૃષ્ટિ પહેલા પરમાત્મા કેવો હતો? અવ્યક્ત હતો, પરોક્ષ હતો, અથવા ઇન્દ્રિય ગોચર ન હતો, એને અવ્યક્ત કહેવાય. જે ઇન્દ્રિય ગોચર છે, ઇન્દ્રિયનો વિષય છે, એને વ્યક્ત કહેવાય. અને ઇન્દ્રિયનો વિષય નથી, એને અવ્યક્ત કહેવાય. એટલે સર્જન પહેલા પરમાત્મા કેવો હતો? ઇન્દ્રિયનો વિષય ન હતો, અવ્યક્ત હતો. એ જ હવે વ્યક્ત બને, અપરોક્ષ બને છે. જે પરોક્ષ હતો એ અપરોક્ષ બને છે. કેવી રીતે? વિવર પ્રસૂતિ. પ્રસૂ એટલે અભિવ્યક્તિ. આમ તો પ્રસૂતિ એટલે જન્મ, પણ જન્મ એટલે વેદાંત શાસ્ત્રમાં જન્મ એટલે અવ્યક્તનું વ્યક્ત બનવું. વેદાંતમાં સર્જન થવું એટલે કે જન્મ થવો એટલે અવ્યક્તનું વ્યક્ત થવું. બીજ અવ્યક્ત છે, એમાંથી પેલા અંકુરનો જન્મ થયો એટલે બીજ જ અવ્યક્તમાંથી વ્યક્ત થવું. તેમ પરમાત્મા અવ્યક્ત હતો, એ હવે વ્યક્ત થાય છે. કેવી રીતે? વિવર પ્રસૂતિ. વિવરેશુ પ્રસૂતિ. વિવર પ્રસૂતિ. વિવરેશુ પ્રસૂતિ અભિવ્યક્તિ યસ્ય સહ. જેની આ વિવરોમાં અભિવ્યક્તિ થઈ. વિવર એટલે શું? પેલા છિદ્રને વિવર કહેવાય. આ શરીરમાં એવા બધા છિદ્રો રહેલા છે. કયા વિવરેશુ? આધારાદિ ચક્રેશુ. શરીરમાં 7 વિવર છે, એટલે 7 પેલા છિદ્ર છે, 7 ચક્રો છે. એટલે પરમાત્મા જે અવ્યક્ત હતો, પરોક્ષ હતો, એ આ 7 ચક્રો દ્વારા અભિવ્યક્ત થયો. આ પ્રકારે અહીંયા સર્જન બતાવ્યું ચક્ર દ્વારા. નીચેથી ઉપર, ઉપરથી નીચે ઉર્ધ્વ મૂળ અધઃ શાખમ. જેનું મૂળ ઉર્ધ્વ છે, શાખાઓ અધઃ છે, નીચે છે, એ ઉપરથી નીચે બતાવ્યું. અહીં શું બતાવે છે? વિવર પ્રસૂતિ. આ બધા ચક્રોમાં જેની અભિવ્યક્તિ છે. પ્રાણેન ઘોષેણ ગુહામ પ્રવિષ્ટ. પહેલા એટલે આ જે વૈયાકરણ લોકો, નાદ અને બ્રહ્મ માનનારા લોકો,
એ જે પ્રકારે અભિવ્યક્તિ કહે છે તે પ્રકારે પરા પશ્યંતી મધ્યમાં વૈખરી. આ વાણીની 4 અવસ્થાઓ છે. પરા, પરા એટલે પરમાત્મા સ્વરૂપ, ચિતિ સ્વરૂપ, અવ્યક્ત એ પરા, પછી પશ્યંતી, પછી મધ્યમાં, એ ધીમે ધીમે અત્યંત સૂક્ષ્માથી સૂક્ષ્મમાંથી જરા સ્થૂળ થતી જાય મનના સ્તરે. પછી એટલે પહેલા અવ્યક્તના સ્તરે, પહેલા પરમાત્માના સ્તરે, પછી અવ્યક્તના સ્તરે, પછી મનના સ્તરે, પછી આ શબ્દોના સ્તરે. જો આ પ્રકારે વાણી જે છે ને પ્રગટ થાય. પરાવાણી એટલે ચૈતન્ય, ચૈતન્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. પશ્યંત એટલે અવ્યક્ત, હજી આપણને એનું ભાન ના થાય પણ અવ્યક્ત રૂપમાં આવી. પછી મધ્યમાં એટલે મનના સ્તરે આવીએ. હવે વૈખરી એટલે કે આ શબ્દોના સ્તરે આવી. પરા પશ્યંતી મધ્યમાં વૈખરી, એ પ્રકારે વર્ણન કરે છે. આ રીતે પરમાત્મા જે પરાવાણીના રૂપમાં હતો એ વૈખરી શબ્દના રૂપમાં અભિવ્યક્ત થયો, વાણીના રૂપમાં અભિવ્યક્ત થયો. એટલે કે છે વિવર પ્રસૂતિ. આ પરમાત્મા કેવો છે? આ વિવરોમાં અર્થાત આ ભિન્ન ભિન્ન ચક્રોમાં અભિવ્યક્ત થયો. એ અભિવ્યક્તિ કેવી રીતે થઈ? એ કહે છે કે પ્રાણેન ઘોષેણ ગુહામ પ્રવિષ્ટ. ઘોષેણ, ઘોષ કેવો ઘોષ? પરાવાણી રૂપી ઘોષ. ઘોષાખ્યેન નાદે નાદવતા પ્રાણેન. આ કયો ઘોષ છે? હજી સંભળાયો ઘોષ નથી, આ તો પરાવાણી રૂપી ઘોષ. એવું છે ને કે અત્યારે જે વાણી બોલાય છે કેવી છે? વૈખરી વાણી. પણ આપણે શબ્દો બોલીએ પહેલા એ શબ્દો વિચારના રૂપમાં હોય ને. ઉચ્ચારણ થાય પહેલા આ શબ્દ આપણા મનમાં વિચારના રૂપમાં હોય. એ વિચારના રૂપમાં વ્યક્ત થાય પહેલા અવ્યક્તના રૂપમાં, કારણના રૂપમાં હોય. વિચાર જે છે કાર્ય થયો, આ સ્થૂળ કાર્ય, પેલું સૂક્ષ્મ કાર્ય, એની પહેલા અવ્યક્ત કારણ રૂપમાં, એની પહેલા એ શેમાં હોય? પરમાત્મા રૂપમાં હોય. એટલે કે છે કે પ્રાણેન ઘોષેણ ગુહામ પ્રવિષ્ટ. પહેલા પરમાત્મા જે પરાવાણીના રૂપમાં છે, ચૈતન્ય રૂપમાં છે, એણે આ ગુહામાં પ્રવેશ કર્યો. કઈ ગુહામાં? મૂલાધારમાં પ્રવેશ કર્યો. એટલે પરાવાણીનું સ્થાન કયું છે? મૂલાધાર. પશ્યંતીનું સ્થાન છે આપણી નાભી. પછી વૈખરીનું સ્થાન છે આપણો હૃદય, અને પછી વૈખરીનું સ્થાન છે કંઠ. આ પ્રકારે 4 સ્થાન કહેવામાં આવે. તો પહેલા મૂલાધાર ચક્રમાં પ્રવિષ્ટ. ભગવાના ગુહામાં પ્રવેશ કર્યો. કઈ ગુહા છે? મૂલાધાર જે ચક્ર છે એમાં ઘોષ સહિત, પ્રાણ સહિત પ્રવેશ કર્યો. જે ઘોષ બનવાનો છે એવા ઘોષ સહિત પ્રવેશ કર્યો. પછી મનોમયમ સૂક્ષ્મ રૂપમ ઉપેત્ય. ત્યાર પછી મનોમય સૂક્ષ્મ રૂપને પ્રાપ્ત કર્યું. પશ્યંતી અને મધ્યમાં. હવે આ જે આપણે નાભીમાં જે છે એને મણિપુર ચક્ર કહે છે. પછી અહીંયા આગળ જે કંઠમાં છે ને વિશુદ્ધ ચક્ર કહે છે. એટલે સૂક્ષ્મ રૂપમ. તો ચાલો પહેલા મૂલાધારમાં, પછી નાભીમાં, પછી કંઠમાં, અને પછી મુખમાં. આ પ્રકારે 4 અવસ્થા કહેવામાં આવી. એટલે પહેલા પરમાત્માએ પ્રાણ કે ઘોષના રૂપે આ ગુહા અર્થાત મૂલાધારમાં પ્રવેશ કર્યો. આ વાણીનો આવી રીતે ઉદ્ભવ થતો હોય છે. ત્યાંથી પછી અહીંયા આગળ જે મણિપુર ચક્ર નાભીના પ્રદેશમાં છે ત્યાં આગળ એને પશ્યંતી કહેવામાં આવે. પછી કંઠ પ્રદેશમાં મધ્યમાં, પછી પશ્યંતી, અને પછી વૈખરી મુખમાં. તો આ બે સૂક્ષ્મ અવસ્થાઓ છે. મનોમય સૂક્ષ્મ રૂપમ ઉપેત્ય. તો આ મનોમય જે છે સૂક્ષ્મ રૂપને પ્રાપ્ત કરીને તો મણિપુરમાં પશ્યંતી, અને આ વિશુદ્ધ ચક્રમાં તો આ મધ્યમાં એ પ્રકારે વાણીરૂપ પ્રાપ્ત કર્યો. પછી વક્ત્ર એટલે મુખની અંદર માત્રા, સ્વર, વર્ણ ઇતિ સ્થવિષ્ઠ. અત્યંત સ્થૂળ બન્યો, સૂક્ષ્મમાંથી અત્યંત સ્થૂળ બન્યો. તો આપણા મુખની અંદર આ વાણી જે છે કયા રૂપમાં છે? માત્રા.
કેવી માત્રા? હ્રસ્વ, દીર્ઘ વગેરે માત્રા કહેવાય. સ્વર ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે સ્વરો કહેવાય. પછી વર્ણ, કકાર, ખકાર વગેરે, અકાર, ઉકાર, આ બધા શું કહેવાય? સ્વર કહેવાય, અરે વર્ણ કહેવાય. આ પ્રકારે વૈખર્યાખ્ય સ્થવિષ્ઠ અતિ સ્થૂલ અભવત. પછી ભગવાન અત્યંત સ્થૂળ બને અને અનેક વાણીમાં, એટલે અનેક બધા માત્રાઓ સ્વર અને વર્ણના રૂપે પ્રગટ થાય. જ્યારે પ્રવેશ કર્યો ત્યારે માત્ર એક ઘોષ કે પ્રાણ રૂપમાં હતો, પરાના રૂપમાં હતો. ધીમે ધીમે પછી અવ્યક્ત બન્યો, મનોમય બન્યો અને પછી એ મુખમાં જયારે વૈખરી વાણી રૂપમાં આવે ત્યારે અનેક રૂપની અંદર એ પ્રગટ થયો. अव्यक्तस्य सतः सूक्ष्म मध्यम क्रमेण अभिव्यक्तो दृष्टांत. અવ્યક્ત છે એ અવ્યક્ત કેવી રીતે? સૂક્ષ્મ, મધ્યમ અને પછી સ્થૂળ, આવું કહેવામાં આવ્યું. અવ્યક્ત, સૂક્ષ્મ, મધ્યમ, સ્થૂળ. અવ્યક્ત પરાવાણી, સૂક્ષ્મ પશ્યંતી, મધ્યમ મધ્યમા અને સ્થૂળ વૈખરી. તો અવ્યક્તમાંથી શું બને? સૂક્ષ્મ બને, પછી બને મધ્યમ, પછી બને સ્થૂળ. તો આપણે દ્રષ્ટાંત આપે છે. આ ક્રમ, આ એક સૃષ્ટિનો ક્રમ થયો. સૂક્ષ્મમાંથી સ્થૂળ, અવ્યક્તમાંથી વ્યક્ત, આ ક્રમ છે, આ પણ સુંદર ક્રમ છે. એટલે આ પ્રકારે જગતની ઉત્પત્તિ બતાવે. કારણ કે છેવટે આ વાણી એટલે બધા નામ અને જગતના પદાર્થો છે રૂપ. આ નામ રૂપ તો હંમેશા સાથે જ જાય. એટલે એમ જયારે કહેવામાં કે વાણીની ઉત્પત્તિ થઈ, નામની ઉત્પત્તિ એટલે સાથે રૂપની ઉત્પત્તિ સમજી જ લેવાની. આ રીતે ભગવાન નામ રૂપાત્મક જગત રૂપે વિવિધ રૂપે વ્યક્ત થયો. તો કેવી રીતે અવ્યક્તમાંથી સૂક્ષ્મ, મધ્યમ વગેરે જે અભિવ્યક્તિ છે એને વડે પછીના શ્લોકમાં દૃષ્ટાંત આપે છે. યથા નલઃ ખે નીલબંધરૂષ્મા બલેન દારુણ્યધિમથ્યમાનઃ અણુઃ પ્રજાતો હવિષા સમિધ્યતે તથૈવ મે વ્યક્તિરિયં હિ વાણી. હે ઉદ્ધવ, તથા એ જ રીતે મેં વ્યક્તિ, આ વાણી છે એ મારી અભિવ્યક્તિ છે. કઈ રીતે? યથા અનલઃ ખે, આકાશમાં અગ્નિ હોય છે, અવ્યક્ત હોય છે. કયા રૂપમાં હોય છે? વીજળી વગેરેના રૂપમાં. ઉષ્મા, આ ઉષ્મા જે છે ને, ઉષ્મા એટલે કે અગ્નિ. ખે ઉષ્મા અવ્યક્ત હૈ. તો આ જે અગ્નિ જે છે આકાશમાં કેવો છે? અવ્યક્ત. ઉષ્મનનું રૂપ બન્યું ઉષ્મા, અંતે એ કેવો છે? અવ્યક્ત. આકાશની અંદર પણ અગ્નિ ચારે બાજુ પ્રસરેલો છે, એટલે જ આપણે વીજળી વગેરેનો અનુભવ થતો હોય છે ને. અંતેથી પહેલા ભગવાન કેવો છે? અગ્નિ કેવો છે? આકાશમાં અવ્યક્ત રૂપમાં છે. અવ્યક્ત એટલે અનુભવ ન થાય, આંખે દેખાય પણ નહીં, કે આપણને પછી સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનો અનુભવ ના થાય, એને અવ્યક્ત કહેવાય. ઉષ્મા અવ્યક્ત ઉષ્મરૂપ. જેવી રીતે અગ્નિ આકાશની અંદર અવ્યક્ત ઉષ્માના રૂપમાં છે. પછી બલેન દારુણી અધિમથ્યમાન. દારૂ એટલે લાકડું, લાકડીને અરણી બનાવવામાં આવે અને પછી બલેન મથ્યમાન, ખૂબ બળપૂર્વક જ્યારે મંથન કરવામાં આવે ત્યારે એમાંથી તણખા ઝરે. એ કેવું બન્યું? આ સૂક્ષ્મ અને મધ્યમ અવ્યક્તમાંથી, અને એમાંથી પછી એ તણખામાંથી તમે જ્યારે ધારો કે યજ્ઞ કરતા હો તો એ યજ્ઞની વેદીની અંદર તણખાનો ઉપયોગથી જ્યારે એનું બળતણ બળે ત્યારે પછી એ પેલો પેલો સમિત જ્યારે બળે ત્યારે ભડકો થાય, એકદમ સ્થૂળ બની જાય. એટલે અગ્નિ જેવી રીતે ચાર અવસ્થાઓ છે, ભગવાન કે એ પ્રકારની મારી અવસ્થાઓ છે. દારુણી અધિકમ મથ્યમાન અનિલ સહાય સન. અનિલ સહાય, અનિલ એટલે વાયુ, વાયુનો સહાય, વાયુ જેનો સહાયક છે. અનિલ સહાય એટલે
આ વાયુ કોણ છે? સહાયક છે. કોનો? અગ્નિનો. જો વાયુ ના તો અગ્નિ ફેલાય નહીં. આગ લાગે એટલે વાયુ જે છે ને લઈ જાય ચારે બાજુ. એ કહે છે જો આ તો બીજી વસ્તુ છે ને, પણ દુનિયાની રીત રસમ કેવી છે? તમે નબળાઓ તો બધા તમારો હુમલો કરે, તમે બળવાન બનો તો બધા મદદ કરે. આ જ અગ્નિ માત્ર દીવાની જ્યોતના રૂપમાં હોય તો એ જ પેલો વાયુ એને બુઝવી નાખે, ભૂલવી નાખે. એ જ અગ્નિ જ્યારે મળો ભળભળ જ્વાળા રૂપમાં હોય તો એ જ વાયુનો મદદ કરનાર બને, એનો સારથી બને. તો વાયુને અગ્નિનો સારથી પણ કહેવામાં આવે છે, સહાયક પણ કહેવામાં આવે છે. ટૂંકમાં હવે જ્યારે ખૂબ બળપૂર્વક લાકડામાં મંથન કરવામાં આવે ત્યારે એ અન્ય સહાય એટલે અગ્નિ બની જાય. પહેલા અણુ સૂક્ષ્મ વિશ્વલિંગાદ રૂપો ભવતી. પહેલા અણુ બને એટલે સૂક્ષ્મ બને, પેલા વિશ્વલિંગ એટલે તણખાના રૂપમાં પહેલા પ્રગટ થાય. પુનઃ પ્રકૃષ્ટ જાત હવિષા સંવર્ધતે. અને પછી જ્યારે એ તણખાથી જ્યારે પેલા યજ્ઞની અંદર જે સમિધ છે એ સમિધની અંદર જ્યારે એને અગ્નિને પ્રગટાવવામાં આવે, પછી હવિષ એટલે ઘી વગેરે જ્યારે હોમવામાં આવે ત્યારે એ અત્યંત સ્થૂળ બને. તથૈવ ઇયમ વાણી મમ અવ્યક્તિ. એ જ પ્રકારે આ વૈખરી વાણી છે ને એ ઉદ્ધવ મારી અભિવ્યક્તિ છે, જે અવ્યક્તમાંથી સૂક્ષ્મ એમાંથી મધ્યમમાં અને સ્થૂળમાં આ પ્રકારે એની અભિવ્યક્તિ થઈ. ઉક્તામ વાગવૃત્તિ ઉપસંહરન ઇતરેન્દ્ર વૃત્તિ અતિદિશતી. એટલે એ ભગવાને એક દ્રષ્ટાંત આપ્યું વાણીનું. કેવી રીતે વાણી જે સ્થૂળ વાણી છે, વૈખરી વાણી છે, એના રૂપમાં ભગવાનની કેવી વિવિધ અભિવ્યક્તિ થાય છે. એકલી વાણી આપણી નથી, આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, અંત એ બધા રૂપમાં ભગવાન અભિવ્યક્ત થાય છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. એવં ગતિઃ કર્મ ગતિર્વિસર્ગઃ ઘ્રાણો રસો દૃક્સ્પર્શશ્રુતિશ્ચ સંકલ્પ વિજ્ઞાનમથાભિમાનઃ સૂત્રમ રજસત્વતમો વિકારઃ. એવં ગતિઃ ગદનમ ભાષણમ મે વ્યક્તિ. એ રીતે તો આ પ્રકારે આ મારી અભિવ્યક્તિ છે. આ પ્રકારે ગદી એટલે કે વાણી કે ભાષણ જે છે મારી અભિવ્યક્તિ છે. એટલું જ નહીં પરંતુ ગતિ કર્મ ગતિ વિસર્ગ ઘ્રાણ રસ. કર્મ એટલે હસ્તયો વૃત્તિ. હાથમાં જે કરવામાં આવે એને કર્મ કહેવાય. હાથ વડે જે કરવામાં આવે હાથની પ્રવૃત્તિને કર્મ કહેવાય. પછી ગતિ પાદયો વૃત્તિ. પગ વડે જે કરવામાં આવે ને ગતિ કહેવાય. તો ભગવાન કે હાથ વડે જે કર્મ થાય છે મારી અભિવ્યક્તિ છે, પગ વડે જે ગતિ થાય છે મારી અભિવ્યક્તિ છે. વિસર્ગ મળમૂત્રનો જે ત્યાગ થાય છે એ પણ મારી આ બધી કર્મેન્દ્રિયોની વાત કરવામાં આવી. વાણી કર્મેન્દ્રિય છે, હાથ કર્મેન્દ્રિય છે, પર કર્મેન્દ્રિય છે. વિસર્ગ એટલે મળમૂત્રના બે દ્વાર છે, એ 5 થઈ કર્મેન્દ્રિયો. આ બધી કર્મેન્દ્રિયો મારી અભિવ્યક્તિ છે. પછી જ્ઞાનેન્દ્રિયો કહે છે. ઘ્રાણ એટલે કે આ ઘ્રાણેન્દ્રિય, રસ એટલે કે રસનેન્દ્રિય, દૃક એટલે કે દર્શન જોવું. તો ઘ્રાણનો અર્થ સૂંઘવું, રસ લેવો, દૃક એટલે જોવું, સ્પર્શ એટલે સ્પર્શ કરવો, શ્રુતિ એટલે સાંભળવું. આ બધી નાસાદિ પંચ જ્ઞાનેન્દ્રિયાણા વૃત્તિ. પહેલી 5 કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિની વાત કરી એ મારી અભિવ્યક્તિ થાય છે. આ બીજી પંક્તિમાં 5 જ્ઞાનેન્દ્રિય રૂપમાં મારી અભિવ્યક્તિ થાય છે. પછી સંકલ્પ વિજ્ઞાનમ અથ અભિમાન.
સંકલ્પ, આ મનના સ્તરે સંકલ્પ થાય છે, આ બધી ભગવાનની અભિવ્યક્તિ છે. બુદ્ધિના ચિત્તના સ્તરમાં વિજ્ઞાન અને ચિંતન થાય, અહંકારના સ્તર પર અભિમાન થાય, સંકલ્પ વિજ્ઞાનમ અથાભિમાન. આ પ્રકારે મન બુદ્ધિ ચિત્તના અહંકાર એ 4 સ્તરે સંકલ્પ, નિશ્ચય, પછી ચિંતન અને અભિમાન, આ બધી મારી અભિવ્યક્તિ છે. આ અભિવ્યક્તિ થઈ વ્યક્તિગત સ્તરે, વ્યષ્ટિના સ્તરે. પછી સૂત્રમ, સૂત્ર એટલે સૂત્રાત્મા એટલે પ્રધાન, ટૂંકમાં સમષ્ટિના સ્તરે પણ સૂત્ર એટલે બધાને જોડનાર સૂત્ર દોરો છે. જેવી રીતે આ માળા વગેરે હોય, બધા પુષ્પને વાસ્તવમાં જોડનાર એક સૂત્ર છે, દોરો છે. તેવી રીતે જગતરૂપી આ માળા કહો એ બધાને જોડનાર એક સૂત્ર છે. મયી સરમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવા. ભગવાન કે જેવી રીતે એક દોરામાં મોતી પરોવાયેલો હોય તેવી રીતે આ સમગ્ર મારામાં પરોવાયેલો છે એ સૂત્ર, સમષ્ટિ. તો સૂત્રમ એટલે પ્રધાનસ્ય વૃત્તિ. આ પ્રધાન છે એ વાસ્તવમાં પ્રકૃતિ બને અને સમગ્ર જગતને ધારણ કરે, એટલે સમષ્ટિના સ્તરે. રજસ સત્વ તમો વિકાર, રજ સત્વ તમ આ બધા જ વિકાર છે. કયા વિકાર છે? રજ. તો સાંખ્ય લોકો શું કહેવાય છે? રજોગુણનો વિકાર કયો છે? કાર્ય ઇન્દ્રિય વર્ગ, રજસ કાર્યમ. રજોગુણમાંથી બધી 5 10 ઇન્દ્રિયો. સાંખ્ય લોકો પ્રમાણે આ રજોગુણમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો છે, એ રજોગુણની અભિવ્યક્તિ છે. અહંકાર જે છે એ સત્વની અભિવ્યક્તિ છે. પછી આ ઇન્દ્રિયો જે છે એ રજોગુણની અભિવ્યક્તિ છે. અને પછી તમ સત્વસ્ય સત્ય દેવતા વર્ગ, એમ પણ કહી શકાય કે સત્વગુણ છે એની વ્યક્તિ છે આ બધા દેવતાઓ. અને તમોગુણની અભિવ્યક્તિ છે પંચમહાભૂત, પૃથ્વીથી માંડીને આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી, પંચમહાભૂત છે, તમોગુણની અભિવ્યક્તિ છે. ઇતિ પ્રપંચ મેં વ્યક્તિ, આ સમગ્ર પ્રપંચ છે એ મારી અભિવ્યક્તિ છે. આ પ્રકાર ભગવાન કહી રહ્યા છે કેવી રીતે હું સમગ્ર જગતનો આત્મા છું, સર્વનો આત્મા છું, પ્રાણી માત્રનો આત્મા છું. તો ભગવાન પ્રાણી માત્રના આત્મા છે કેમ સમજાય? અધ્યારોપ અપવાદ ન્યાયથી. તો તે અધ્યારોપ બતાવે છે. જ્યારે જ્યારે ઉપનિષદમાં કે વેદાંતમાં સર્જનનું વર્ણન કરવામાં આવે ત્યારે સૃષ્ટિમાં કે સર્જનમાં તાત્પર્ય હોતું નથી. એટલા જ માટે બધી જગ્યાએ સર્જનની પ્રક્રિયા જુદી જુદી હોય છે. આ જુદા પ્રકારની પ્રક્રિયા છે. તો એ રીતે શાસ્ત્રો અનેક બધી પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોય છે સર્જન, આ જગત કેમ સર્જાયું એનું વર્ણન કરવા માટે. પરંતુ આ જગત સત્ય છે એવું કહેવાનું તાત્પર્ય નથી. એવું હોત તો પછી એક જ પ્રકારનું વર્ણન થતું હોત. આ જગત સત્ય હોત અને એ કહેવાનું જો ખરેખર પ્રયોજન હોત કે વિવક્ષા એટલે કે એ લોકોને એવી જગતનો ઈરાદો હોત તો દરેક જગ્યાએ જગતનું વર્ણન એક જ પ્રકારનું કહેવું પડે. એટલે પ્રશ્ન થાય છે કે બધી જગ્યાએ સૃષ્ટિનું વર્ણન જુદા જુદા પ્રકારનું છે, તમારું ઉપનિષદનું કંઈ ઠેકાણું જ નથી. એટલે કોઈ આ તો બધા બ્લેબરિંગ છે, આ તો બધા કોઈ માણસ હોશમાં ના હોય ને, એ હોશમાં ના હોય માણસ કેવી જાતનો બડબડાટ કરે ને એવા બધા બડબડાટ જ છે. ઉપનિષદ તો બડબડાટ છે આવું લાગે. કારણ કે તમે બધા તુલના કરે તો શું શબ્દો ગણે ને પછી વાક્યો ગણે ને આ બધી તુલના કરે એવું કરે એટલે આમાં કોઈ જાતનું ઠેકાણું જ નથી. એકમાં આ પ્રકારે છે, બીજા પ્રકારે છે. પક્કલ ના ચાલે. કારણ કે એ લોકોના નિશ્ચય જગત સત્ય છે એટલે પોતાનો જે પ્રકારનો નિશ્ચય એ પ્રકારે જ શાસ્ત્રોને એ લોકો આ બધું અર્થઘટન કરે. એટલે બેસે નહીં. એટલે પોતાનો અભિપ્રાય બદલવાના બદલે શાસ્ત્રોને એ લોકો તિરસ્કાર. ભાઈ મારે મારા અભિપ્રાયને બદલવું, આ બધા શું કહેવા માંગે છે? આ કહેવા માંગે જગત કોઈ સાચું નથી. સાચું હોત તો વર્ણન એક પ્રકારનું હોત. અનેક પ્રકારનું વર્ણનના અર્થ એવો થયો કે ભાઈ એમાં જગતની સત્યતામાં કોઈ તાત્પર્ય છે જ નહીં. આ જગત મિથ્યા છે, બાદ અયોગ્ય છે, એનો અપવાદ થઈ શકે એમાં તાત્પર્ય છે. ટૂંકમાં જ્યારે જ્યારે સર્જનનું વર્ણન કરો ત્યારે માત્ર અધ્યારોપ, કેવી રીતે આત્મા પર અધ્યારોપ થયો અને આ જીવ કેવી રીતે અધ્યારોપનું પરિણામ છે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ એ અધ્યારોપનું પરિણામ છે, એ સ્વરૂપ નથી. એટલા માટે ગમે તે કરો તો કર્તૃત્વ ભોક્તૃત્વ ભૂસી ના શકાય, એનો અપવાદ કરો તો જ થાય.
જેમ ગમે તેટલા મંત્રો ભણો તો પણ રજ્જુ સર્પકાર દૂર થાય જ નહીં. એ તો રજ્જુના જ્ઞાનથી એનો સર્પનો બાદ થાય ત્યારે જ થાય. અંતે ગમે તે પ્રયત્ન કરો તો આ જીવ પણ જાય જ નહીં. આ જીવ પણ તો મિથ્યા છે તો બાદથી જાય. એટલે કેવી રીતે જીવ બન્યો એનું વર્ણન કરે છે, જેથી અધ્યારોપથી, જેથી અપવાદ દ્વારા એનો બાદ થવાથી એનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે આ પ્રકારે આ બધી પ્રક્રિયા છે. અધ્યારોપ અને અપવાદ, એમાં આ અધ્યારોપનું વર્ણન થઈ રહ્યું છે. ચાલો, હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોऽન્વયાદિતરતઃ ચાર્થેष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.